વીજળી સસ્તી થવાની છે। સુશાસન દિવસ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકોના હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। ઓક્ટોબરથી ડિસેમ્બર 2024માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે બીજો સુધારો ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે તેવું આજે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું। ઉર્જા મંત્રીએ કહ્યું કે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે 1120 કરોડનો લાભ થશે। રાજ્યમાં હવે વીજળી સસ્તી થશે। ઉર્જા મંત્રી કનુ દેસાઈએ આ મોટી જાહેરાત કરી છે। જે યુનિટ દીઠ ફ્યુઅલ સરચાર્જ છે તેમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, તેના કારણે ઓક્ટોબરથી ડિસેમ્બરમાં જે વીજ ગ્રાહકો છે તેમને ફાયદો થશે। યુક્રેન રશિયા યુદ્ધ વખતે અને ઇન્ડોનેશિયામાં કોલસાના જે રોયલ્ટીના દર બદલાયા ત્યારે કોલસો ઘણો બધો મોંઘો જે 80-90 રૂપિયા આવતો હતો એ 300-350 સુધી ગયો અને તેના લીધે આપણને ઘણી તકલીફ પડી। પરંતુ ત્યાર પછી બધી વીજ કંપનીઓએ પોતાની જનરેશન શક્તિ તેમજ આપણી પાવર ખરીદવાની જે બીજા રાજ્યોમાંથી અથવા તો ખરીદવાની શક્તિ જે આપણી છે એમાંથી આપણે ઘણી બધી બચત કરીને આ વખતે જે ડિસેમ્બર સુધી 2 રૂપિયા ને 85 પૈસાની આપણી જે ટેરિફ હતી ફ્યુઅલ ચાર્જીસની એને ઘટાડીને 40 પૈસા ઘટાડીને 1 રૂપિયા 45 પૈસા 2 રૂપિયા 45 પૈસા કરવાનો આપણે નિર્ણય કર્યો। 2 રૂપિયા 45 પૈસા કરવાથી ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ગ્રાહકોને 1120 કરોડનો ફાયદો થશે। ગુજરાતમાં દુષ્કર્મીઓ બેફામ બન્યા છે। ભરૂચના આમોદ ખાતે ફરી દુષ્કર્મની ઘટના બની। 35 વર્ષીય યુવકે 75 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ કરતા ચકચાર મચી ગઈ। આરોપી શૈલેષ રાઠોડે ખેતરની વાડીમાં રહેતા વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું। આ બાબતે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। આ બાબતની ફરિયાદ નોંધાતા ભરૂચની એલસીબી અને એસઓજીની ટીમે શૈલેષ રાઠોડને પકડવા ચક્રો ગતિમાન કર્યા। ચોંકાવનારી વાત એ છે કે અગાઉ શૈલેષ રાઠોડે આ વૃદ્ધા પર 1.5 વર્ષ પહેલા પણ દુષ્કર્મ આચર્યું હતું, પરંતુ આરોપી જામીન પર છૂટી જતા ફરીવાર આ કૃત્યને અંજામ આપતા ખળભળાટ મચી ગયો। તો આમોદમાં માનવતાને એક વર્ષ લગભગ 1.5 વર્ષ પહેલા અગાઉ પણ આ જ કામના જે ફરિયાદી શ્રી બેન છે એમની સાથે દુષ્કર્મ આચરેલું હતું, જે બાબતે આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો અને જે ગુનાના કામે આ કામના તોમતદારની ધરપકડ કરવામાં આવેલી હતી અને આ આરોપી જામીન પર છૂટેલો હતો। ફરીવાર એમની સાથે દુષ્કર્મ કરેલું હતું। વધુ માહિતી સાથે ભરૂચથી સંવાદદાતા ભાવિન જોડાયા છે। ભાવિન, આ જે પિશાચી વૃત્તિ ધરાવતો જે આરોપી છે તેની ક્રાઇમ કુંડળી કયા પ્રકારની રહી છે? જી જરૂરથી આપણે આમોદ પોલીસ સ્ટેશનની અંદર અત્યારે જે ગુનો નોંધાયો હતો તે પ્રમાણે જે આરોપીની તપાસ કરવામાં આવી હતી। આરોપી અગાઉ પણ આ જે વૃદ્ધા હતી એની ઉપર રેપ કરી ચૂક્યો હતો અને ત્યાં એને કોર્ટે જામીન પર છોડેલો હતો, પણ થોડા સમય બાદ 1.5 વર્ષ પછી આ એક જે વૃદ્ધા છે જે ખેતરમાં જે એની વાડી છે ત્યાં રહેતી હતી અને ત્યાં જઈને એને ફરીથી એની પર બલાત્કારનો દુષ્કર્મ કર્યો હતો અને આની ઉંમર તે વખતે અત્યારે વૃદ્ધાની ઉંમર 72 વર્ષે સંસાર કિસ્સો બને છે અને એ અત્યારે જે ગુનેગાર છે જે 35 વર્ષનો નરાધામ છે તે અત્યારે ફરાર છે। જી ભાવિન, આભાર માહિતી આપવા માટે। ભરૂચની દુષ્કર્મ પીડિતાએ આખરે દમ તોડી દીધો। 8 દિવસની સારવાર બાદ બાળકીનું મૃત્યુ નીપજ્યું। વડોદરાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું। છેલ્લા 6 દિવસથી બાળકી સારવાર લઈ રહી હતી। ગઈકાલે બપોરે 2 વાગ્યે બાળકી પર કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યો। 5:15 કલાકે બાળકીને ફરીથી કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યો। બાળકીના મૃતદેહનું ડોક્ટરની ટીમ દ્વારા પેનલ પીએમ કરવામાં આવ્યું। મોડી રાત્રે પેનલ પીએમ બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો। પરિવાર દ્વારા મૃતદેહને ઝારખંડ લઈ જવામાં આવ્યો। વતનમાં અંતિમ વિધિ કરાશે। ભાવનગરમાં કૌટુંબિક ભાણી સાથે દુષ્કર્મ આચરનાર મામાને સજા ફટકારવામાં આવી। ભાવનગર કોર્ટે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે, સાથે 50,000નો દંડ પણ ફટકાર્યો છે। સાથે જ પીડિતાને સરકારની સ્કીમ હેઠળ 6 લાખ વળતર આપવા કોર્ટે આદેશ કર્યો। 2019માં પીડિતા ભાવનગરમાં ધોરણ 10ની રિપીટરની પરીક્ષા આપવા ગઈ હતી। આ દરમિયાન પીડિતા કૌટુંબિક મામાના ઘરે રોકાઈ, ત્યારે પીડિતાની એકલતાનો લાભ લઈ કૌટુંબિક મામાએ ભાણી સાથે દુષ્કર્મ આચરી પીડિતાના માતા પિતાને મારી નાખવાની ધમકી આપી। પીડિતા ઘરે પરત ફરી ત્યારે વાલીને સમગ્ર ઘટનાની જાણ કરી
પીડિતાના વાલીએ પોક્સોની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં કેસ ચાલ્યો. હાલ કોર્ટે સમગ્ર મામલે સજા ફટકારી છે.